વડોદરા જિલ્લામાં આવેલા ડેસા તાલુકાનું રાજનગર ગામે આદિવાસી નગરી તેમજ એમપી વસાહતમાં દ્રષ્ટિએ ડોન બોસ્કો કપડવંત સંસ્થા દ્વારા સરકારી યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગ્રામીણ વિસ્તારમાં છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ જનકલ્યાણી યોજનાના વિશે જનજાગૃતિ અર્થે કપડવંજની સામાજિક સંસ્થા દ્રષ્ટિએ ડોન બોસ્કોના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પનું આયોજન થયું, જેમાં ડેપ્યુટી સરપંચ વનિતાબેન તેમજ અંજુબેન મકરાણી દ્રષ્ટિ ડોન બોસ્કોના પ્રકાશભાઈ ચૌહાણે ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો। 8/8/2025ના રોજ ડોન બોસ્કો સંસ્થા દ્વારા સરકારી કેમ્પ રાખવામાં આવેલ, જેમાં 75 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધેલ છે અને જે કપડવંતથી આવેલ પ્રકાશભાઈ ડોન બોસ્કો સંસ્થાના પ્રકાશભાઈનો આજે ભારે જહેમતથી એમણે આ કેમ્પ સફળ બનાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર। અંતરિયાળ વિસ્તારમાં અને એ લોકોને કોઈ એજ નહોતું, તે છતાંય એ લોકોનું આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પછી આયુષ્માન કાર્ડ છે, એ બધા જ કાઢ્યા છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। ये संस्था वाले आए हैं और यहाँ पर सब कामगिरी चल रही है और कामगिरी अच्छी सी चल रही है। राशन कार्ड, चूंटनी कार्ड, आधार कार्ड, सब का सब बढ़िया चल रहा है और बढ़िया कर रहे हैं। તારીખ 12/8/2025ના રોજ ડેસા તાલુકાનું રાજનગરની અંદર અમે જઈને સરકારી યોજનાના કેમ્પ કરાયેલ છે। એમાં આયુષ્માન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, આ બધા કાર્ડ, કેવાયસી આ બધું કરીને અમે લગભગ આદિવાસી નગરીની અંદર અને એમપી નગરીની અંદર અમે જાતે જઈને ત્યાં કેમ્પો કર્યા છે। લોકોને આનંદ થયો છે અને આવા કેમ્પો અવારનવાર થાય તેવી લોકોની માગણી છે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।